નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 14 જૂન 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં એક તરફ આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસા પર અલ નીનોની અસર જોવા મળશે, જેના કારણે વરસાદ ઓછો પડવાની શક્યતા છે। જો કે 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી જશે અને 16 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધશે। આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગરમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। બાકીના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે। 15 અને 16 જૂનના રોજ આ 2 દિવસ માત્ર દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ નહીં પડે। 17 થી 19 જૂને આ દિવસોમાં વરસાદનો વ્યાપ સહેજ વધશે। ઉત્તર ગુજરાતના દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ અલગ સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડવાની પૂરેપૂરી સંભાવના છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ રહેવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ તેમજ કરા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ, દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મેઘગર્જના સાથે વરસાદ થઈ શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા હોવાથી ત્યાં વાતાવરણમાં ફેરફાર અનુભવાઈ શકે છે। ચોમાસાના વિલંબ અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે આરબ દેશોમાંથી આવતા સૂકા પવનો અને વાતાવરણમાં ભેજની ઉણપને કારણે ગુજરાતમાં ચોમાસાના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે। હાલમાં ચોમાસું પૂર્વ ભારતના વિસ્તારોમાં વધુ સક્રિય છે, જ્યારે મહારાષ્ટ્રમાં તેની ગતિ ધીમી પડી છે। વધુમાં જણાવ્યું કે બંગાળની ખાડીમાં જો લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે તો તેના કારણે ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આગળ વધી શકે છે, જે વરસાદની પ્રવૃત્તિમાં વધારો કરી શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।